સારા સમાચાર એ છે કે જી ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થવાની શક્યતા છે. ગુજરાતમાં 22-24 તારીખમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંતમાં જી લગભગ 26-28 તારીખથી 3 કે 4 સપ્ટેમ્બર સુધીમાં આ સિસ્ટમની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં શું એ સિસ્ટમથી વરસાદ પડશે? જે પશ્ચિમ સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો છે ત્યાં શું એ સિસ્ટમની અસર જોવા મળશે? અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહે, બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે, મોસમી પવનો પાછા ફરવાની શક્યતા રહે અને આ ઘણા બળોના કારણે લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 12 સપ્ટેમ્બર બાદ વરસાદની શક્યતા વધુ રહી શકે. હાલો જોઈએ તો આજે 19 ઓગસ્ટ અને ખાસ કરીને બુધવારનો દિવસ છે. આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જે વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે, તો કોઈ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. અને આમ જોઈએ તો હવે ઓગસ્ટ માસ પણ કહી શકાય કે હવે 10 દિવસમાં પૂર્ણ થવાને આરે છે. અને આપણે જોઈએ તો રાજ્યમાં વરસાદની સ્થિતિ આ વર્ષે જોઈએ અને તેનું વિહંગાવલોકન કરીએ તો જૂન મહિનામાં ખાસ કરીને ઓછો વરસાદ પડ્યો છે, જુલાઈ માસમાં સારો પડ્યો છે, ઓગસ્ટ માસમાં સરખામણી ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં વરસાદ ક્યારે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ક્યારે, તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા સ્વાગત કરું છું. જી દાદા, શું કહેશો દાદા? અત્યારે આપણે જોઈએ તો જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદી માહોલ જોવા મળે છે, એવું લાગે પણ છે કે વરસાદ આવશે, પરંતુ વરસાદ વરસતો નથી. તો આગામી દિવસોમાં હવે વરસાદની શક્યતાઓ ક્યારે? વરસાદ નહીં વરસવાનું મુખ્ય કારણ લગભગ ઉપલા લેવલ ઉપર ભેજ સતત દક્ષિણ ચીન તરફ જઈ રહ્યો છે, એટલે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થતી નથી. પરંતુ ધીરે ધીરે આ ભેજ ઓછો થઈ જતા બંગાળની શાખા સક્રિય થવાની શક્યતા રહેશે. અને જે શાખા સક્રિય થાય છે તે પણ મજબૂત થતી નથી, જેના કારણે હવે એક સિસ્ટમ બની છે જે મધ્યપ્રદેશ સુધીમાં ભારે વરસાદ આપી શકે તેમ છે. તેમજ એક અન્ય સિસ્ટમ માસના અંતમાં બનવાની શક્યતા છે. પરંતુ સિસ્ટમ પૂર્વે જોવા જઈએ તો લગભગ 19 ઓગસ્ટમાં છૂટાછવાયા ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 22-24 તારીખમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, તેમજ કચ્છના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, તેમજ સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં તારીખ 23 થી 30 વરસાદ થવાની શક્યતા રહેશે. મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી સારું ગણાય છે, પરંતુ આ વરસાદ કેટલા ભાગમાં હળવા તો કેટલા ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. કારણ કે હવે અલ નીનોની ઘાતક અવસ્થા ઓગસ્ટ થી સપ્ટેમ્બર સુધી થવાની શક્યતા રહેશે. પરંતુ તે પૈકી સારા સમાચાર એ છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થવાની શક્યતા છે. જી તો દાદા, જે રીતે દાદાએ ખાસ કરીને વાત કરી છે કે આગામી દિવસોમાં જે એક સિસ્ટમ આવી રહી છે તેની ગુજરાત પર અસર જો કે બહુ જોવા નહીં મળે, પરંતુ એક માસના અંતમાં છે એક સિસ્ટમનો વરસાદ આવી શકે છે. તો દાદા, ઓગસ્ટના અંતમાં આપે જે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, તો એ કેટલા તારીખથી શરૂ થઈ શકે છે અને કયા વિસ્તારોમાં એ વરસાદ જોવા મળી શકે છે? ઓગસ્ટના અંતમાં લગભગ 26-28 તારીખથી 3 કે 4 સપ્ટેમ્બર સુધીમાં આ સિસ્ટમની શક્યતા રહેશે. અને આ સિસ્ટમની અસરના કારણે પણ ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દાદા, ખાસ કરીને કયા વિસ્તારોમાં એ વરસાદ પડી શકે છે? સૌરાષ્ટ્રમાં શું એ સિસ્ટમથી વરસાદ પડશે? જે પશ્ચિમ સૌરાષ્ટ્રના બાકી વિસ્તારો છે ત્યાં શું એ સિસ્ટમની અસર જોવા મળશે? પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બંગાળ ઉપસાગરનો ભેજ પહોંચતો નથી. અને આ ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાંથી ઉપલા લેવલના સૂકા પવનો આવે છે, જે ઉપર ભેજગ્રાહી નથી. તેમજ ઉત્તર અરબ સાગર સક્રિય થતો નથી, અરબ સાગરમાં હલચલ જોવા મળતી નથી, એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો નથી. પરંતુ સપ્ટેમ્બર માસમાં અરબ સાગરમાં હલચલના અજાણ ગણાય છે, કારણ કે સપ્ટેમ્બરમાં ગરમી પડશે. ગરમીના સાથે સાથે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહેશે. પણ તે પૂર્વે સપ્ટેમ્બરની શરૂઆતમાં ચોમાસાની વિદાય પણ દેશના ઉત્તર ભારતથી થવાની શક્યતા રહેશે. જી
જી, તો દાદા જે રીતે ઓગસ્ટ માસના અંતમાં જે વરસાદ પડશે તેની શક્યતાઓ વ્યક્ત કરી છે. દાદા હવે સપ્ટેમ્બર માસ કેવો રહેશે જાણવું છે. ખાસ કરીને આપણે જોઈએ તો જુલાઈ માસ સારો રહ્યો છે, ઓગસ્ટ સરખામણીએ નબળો. તો હવે જોઈએ તો સપ્ટેમ્બર માસ ગુજરાત માટે કેવો રહેશે? સપ્ટેમ્બર માસની શરૂઆતમાં સામાન્ય રીતે ચોમાસાની પીછેહટ થતી હોય છે. જી. અને આ સપ્ટેમ્બરની 30 તારીખ સુધીમાં ચોમાસું લગભગ ગુજરાતના ઘણા ભાગોમાંથી પીછેહટ કરી ગયું હોય છે. આમ છતાં હવાના હળવા દબાણ ઉભો થવાની શક્યતાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે. ખાસ કરીને સપ્ટેમ્બરમાં મધ્ય સપ્ટેમ્બર પછી વરસાદની શક્યતા વધુ રહે. 12 સપ્ટેમ્બર બાદ વરસાદની શક્યતા વધુ રહી શકે અને સપ્ટેમ્બરના તે પછીના દિવસોમાં પણ ધીરે ધીરે વરસાદનું પ્રમાણ વધતું જાય. કદાચ આ અરસામાં બંગાળ અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહે, બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે, મોસમી પવનો પાછા ફરવાની શક્યતા રહે અને આ ઘણા બળોના કારણે લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર માસમાં એક ધારણા છે પછી તો વરસાદનો દોર કુદરતના હાથમાં છે. જી બિલકુલ. તો દાદા જે રીતે વાત કરી છે કે ખાસ કરીને ગુજરાત માટે સપ્ટેમ્બર માસ છે તે સારો અને ફળદાયી થઈ શકે છે, કારણ કે સપ્ટેમ્બર માસમાં અલગ અલગ જે કહી શકાય કે જે સિસ્ટમો છે તેના કારણે પણ વરસાદ પડી શકે છે. હવે દાદા એ પણ જાણવું છે કે આપે તો અનેક એવા ચોમાસાઓ જોયા છે, ખાસ કરીને દાયકાઓથી આપ આગાહી આપો છો અને 2026ના ચોમાસાને પણ આપણે જે રીતે જોયું તો હવે આપણે જે 2024ના જે 26ના જે ચોમાસું છે તેના મધ્ય ઉભા છીએ. તો દાદા હવે જોઈએ તો 2026ના ચોમાસામાં પાછોતરા વરસાદ આ વર્ષે પડશે કે કેમ? પાછોતરા વરસાદ છેલ્લા વર્ષોથી પડી રહ્યા છે. ચોમાસા અંગે જોવા જઈએ તો આ વખતે અલનીનો સ્ટ્રોંગ અલનીનો બની રહ્યો છે. 1972માં અલનીનોની સ્થિતિ હતી ત્યારે દુષ્કાળ હતું અને 1985-87માં પણ આ પણ દુષ્કાળ હતો, પણ 1972માં સ્ટ્રોંગ અલનીનો હતો. એટલે આ વખતે દુષ્કાળ નથી એ સારું છે. વરસાદ છે પણ ઓછો છે, ખંડવૃષ્ટિ છે પણ ઘણા ભાગોમાં વરસાદ થવામાં છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો અને રાજકોટના કેટલા ભાગમાં વરસાદ ઓછો છે, અન્ય ભાગોમાં પણ ઓછો છે. વાવથરાના ભાગમાં, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ ઓછો છે. આમ છતાં એકંદરે આ ચોમાસું ખંડવૃષ્ટિ વાળું છે પણ મોટા ભાગે દુષ્કાળ ઉત્તેજક રહ્યું નથી. જોકે ભારતના ઘણા ભાગો, હજુ મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં પણ વરસાદની સ્થિતિ સાનુકૂળ નથી. ઓકે. તો દાદાએ જે રીતે વાત કરી છે, ખાસ કરીને તેમણે જે રીતે પાછોતરા વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. દાદા હવે આમ જોઈએ તો 2026ના ચોમાસાને દાદા આપ કઈ રીતે જુઓ છો? કારણ કે આ વર્ષે જોઈએ તો જે બ્રેક પણ ખૂબ લાંબો આવ્યો છે ઓગસ્ટ માસમાં, જૂન માસમાં જે શરૂઆત છે તે ખૂબ મોડી થઈ હતી. તો 2026ના ચોમાસાને ઓલ ઓવર દાદા કઈ રીતે જુએ છે? ઘણી વખત જુલાઈમાં વરસાદ થતો હોય છે. બિલકુલ. અને ઓગસ્ટમાં, જૂનમાં ઓછો વરસાદ થતો હોય છે. એટલે આવા ચોમાસા તો ઘણી વખત આવે અને ઘણી વખત દિવાળી સુધી પણ ભારે વરસાદ ઝાપટા પડતા રહ્યા છે. ઓહો. એટલે આ વખતના ચોમાસામાં પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ પાછોતર વરસાદ પણ થવાની શક્યતા ગણી શકાય, કારણ કે આયોડી પોઝિટિવ છે. એટલે દાદા આ વર્ષનું ચોમાસું ખંડવૃષ્ટિએ ચોમાસું ગણાશે? આ વખતનું ચોમાસું ખંડવૃષ્ટિ વાળું ગણી શકાય. જી દાદા, પરંતુ ગુજરાતના ભાગોમાં એકંદરે દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં આ ચોમાસું સારું ગણી શકાય. અલબત્ત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ સારું ગણી શકાય. જી દાદા, આમ જોઈએ તો જે રીતે ભારતમાં જયારે ચોમાસાનો પ્રવેશ થયો, કેરળ કાંઠે જયારે ચોમાસું પહોંચ્યું હતું ત્યારે અરબ સાગર ખૂબ સક્રિય હતો અને ચોમાસું ઝડપથી આગળ વધ્યું હતું. પરંતુ ત્યારબાદ જોઈએ તો ક્યાંક ને ક્યાંક અરબ સાગર ઓછો સક્રિય જોવા મળ્યો છે. કોઈ એવી મોટી સિસ્ટમ અરબ સાગરમાં નથી બની. તો શું સપ્ટેમ્બર માસમાં કોઈ સિસ્ટમ અરબ સાગરમાં બની શકે છે? સમુદ્રનું તાપમાન લગભગ 26.5 ડિગ્રી થી વધારે હોય, લગભગ ક્યારેક એ વખતે 30 ડિગ્રી આસપાસ હતું. એટલે સમુદ્રનું તાપમાન વધે અને સાનુકૂળ સ્થિતિ થાય, વર્ટિકલ વિન્ડ શેર અને અન્ય ઘણા પેરામીટરો છે, તો અરબ સાગર સક્રિય થઈ શકે. પરંતુ ગરમીના કારણે અરબ સાગર સક્રિય થવાની શક્યતા સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં રહેશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં વાવાઝોડા ફૂંકાવાની પણ શક્યતા રહેશે, નહીતર હલચલ જોવા પણ મળશે. જી. અને દાદા ખાસ કરીને જોઈએ તો બંગાળની ખાડીની અત્યારે શું સક્રિય છે? બંગાળની ખાડીની શું સ્થિતિ છે અત્યારે? બંગાળની ખાડીમાં અત્યારે ઉપલા લેવલમાં જે પવનો જે છે એ સીધા જ અરબ સાગરમાં થઈને બંગાળ ઉપસાગરમાં થઈને
દક્ષિણ ચીન તરફ જઈ રહ્યા છે. જી એટલે બંગાળ જ્યારે પવનો બંગાળની ખાડીમાં આવે તો બંગાળની ખાડી સક્રિય બને. એટલે હાલ બંગાળની ખાડી જે છે એ અમુક લગભગ સક્રિય છે, પરંતુ ત્યાંની અસર ખાસ કરીને પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી છે, પરંતુ એને ગણી શકાય એવી હજુ સક્રિય નથી. જ્યારે આ પવનોની ગતિવિધિ મંદ પડી જશે અથવા બંધ થઈ જશે ત્યારે વધારે સક્રિય થવાની શક્યતા રહે છે. અને દક્ષિણ ચીનના ઘણી વખત અવશેષો આવે ટાયફૂન બનતું હોય તો પણ તે સક્રિય થતી હોય છે. પણ પ્રશાંત મહાસાગરમાં આ વખતે કંઈક ને કંઈક હરકત જણાય છે. જી દાદા, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે જોઈએ તો એક સિસ્ટમ છે તે ઝારખંડ માથે ફરી રહી છે, બંગાળની ખાડીની જે સિસ્ટમ છે, તો એ સિસ્ટમ શું ગુજરાત તરફ આવી શકે છે? ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે? એ સિસ્ટમનો તો આપણે એમાં વાત થઈ. જી જી જી. એ સિસ્ટમ ઝારખંડ થી પૂર્વીય મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહે અને ત્યાંનો માર્ગ કદાચ ઉત્તર ભારત તરફ જઈ શકે. એટલે પૂર્વ મધ્યપ્રદેશના ભાગો, ઝારખંડના ભાગો અને કેટલાક બંગાળના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે. પણ તેના છૂટા છવાયા વાદળો ગુજરાતના ભાગો ઉપર આવે તો પણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે. જી તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ. ખાસ કરીને દાદાએ જે રીતે આપણી સાથે વાત કરી છે, હાલની જે સિસ્ટમ છે તેને લઈને દાદાએ વાત કરી છે કે તે સિસ્ટમની અસર ગુજરાત પર એટલી બધી નહીં જોવા મળે, પરંતુ જો તેના છૂટાછવાયા વાદળો આવે છે તો પણ રાજ્યમાં છે ક્યાંક ને ક્યાંક ફાયદાકારક થઈ શકે છે. પરંતુ દાદાએ જે મહત્વની આગાહી વ્યક્ત કરી છે કે ઓગસ્ટ માસના અંતમાં એક મોટી વરસાદી સિસ્ટમ આવી શકે છે, તેની અસર રાજ્ય પર જોવા મળી શકે છે અને તે સમયમાં છે ક્યાંક ને ક્યાંક સારા વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર માસમાં સારા વરસાદની શક્યતાઓ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જો અરબ સાગર સક્રિય થાય છે તો આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.